તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડી રહેલા સારા વરસાદને કારણે ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે। સતલાસણના ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે। જો કે ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટના કારણે ધરોઈ ડેમ હજી 40% જ ભરાયો છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 135.61 મીટર પર પહોંચી છે અને આ સાથે નર્મદા ડેમ 90% ભરાયો છે। અહીંયા રિવરબેડ પાવર હાઉસ, કેનાલ હેડ પાવર હાઉસ અને 9 દરવાજાથી પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। તો આ તરફ ઉગાઈ ડેમના 6 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમની સપાટી 334.90 ફૂટ પર પહોંચી છે। ડેમનું રૂલ લેવલ 335 ફૂટ અને ભયજનક સપાટી 345 ફૂટ છે।